નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પાઠ 5 સજીવનો પાયાનો એકમ એનો એક ભાગ જોઈ ગયા હતા. આજે આપણે બીજો ભાગ જોઈશું. આજનો આપણો પ્રશ્ન છે ટૂંકનોંધ કોષ દિવાલ. કોષ દિવાલની ટૂંકનોંધ વિશે જોઈશું. ટૂંકનોંધ લખો કોષ દિવાલ. ખૂબ જ સહેલી ટૂંકનોંધ છે. કોષ દિવાલ તો વનસ્પતિ કોષોની અંદર કોષ રસ પટલ સિવાય ખાસ અગત્યનો શબ્દ છે. વનસ્પતિ કોષોમાં જ કોષ દિવાલ હોય, પ્રાણી કોષોમાં કોષ દિવાલ હોતી નથી. તો કોષ રસ પટલ સિવાય પણ તેની બહારની બાજુએ એક વધારાનું બરડ આવરણ આવેલું હોય છે, તેને કોષ દિવાલ કહે છે. વધારાનું આવરણ એટલે કોષ દિવાલ. કોષ દિવાલ કોષ રસ પટલની બહારની બાજુએ આવેલું હોય છે અને વનસ્પતિ કોષમાં તે મોટે ભાગે શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ. આ પણ અગત્યનો શબ્દ છે, સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આપે છે. વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપવાનું કાર્ય છે સેલ્યુલોઝનું. બીજો આપણી પાસે એક સવાલ હતો, રસ સંકોચન. રસ સંકોચન એટલે શું એની પણ વાત કરીએ આપણે. તો જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે ત્યારે તે ચીમળાઈ જાય કે સંકોચન પામે. તેથી કોષ રસથી કોષ દિવાલ દૂર જાય છે. આ ઘટનાને કહેવાય છે રસ સંકોચન. એનું બીજું એક શબ્દ યાદ રાખવાનો છે તમારે, પ્લાઝ્મોલાઇસિસ. આવો શબ્દ પણ પરીક્ષામાં પૂછાય કે પ્લાઝ્મોલાઇસિસ એટલે શું, તો એનું ગુજરાતી તમારે યાદ રાખવાનું છે રસ સંકોચન. તો આ રસ સંકોચન કોને કહેવાય તેની વાત થઈ ગઈ. આગળ વધીશું આપણે. કોષ દિવાલની અંદર ટૂંકનોંધમાં હજી થોડું આપણે વધારે લખવાનું છે. અહીં આપણી પાસે છે કોષ દિવાલની અંદર ટૂંકનોંધમાં આગળ વધીએ. વચ્ચે રસ સંકોચન એટલે શું એ શબ્દ પણ આવી ગયો. વનસ્પતિ કોષોની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલને ખૂબ જ મંદ બાહ્ય માધ્યમમાં મૂકવા છતાં તેઓ તૂટી જતા નથી. આવા માધ્યમમાં કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે. કોષો ફૂલે છે. કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે. તેથી કોષ દિવાલ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે. કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ પરિવર્તનનો સામનો કરી શકે છે. તો ખૂબ જ સહેલી વાત હતી કોષ દિવાલની. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. આગળનો આપણી પાસે પ્રશ્ન છે સુકોષ કેન્દ્રી કોષ. એની પહેલાં સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો. આપણી ટૂંકનોંધ છે કોષ કેન્દ્ર. તમે અહીં શબ્દ જોઈ શકો છો, કોષ કેન્દ્ર. નીચે પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિનું આપણે હમણાં કામ નથી, ડુંગળીના કોષનો પ્રયોગ છે. હમણાં કોષ કેન્દ્રની વાત કરીએ. કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય એટલે બે આવરણવાળું પડ ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્રને બે પડવાળું આવરણ હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. કોષ કેન્દ્ર પટલના છિદ્રો દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદરથી તેની બહાર વહન કરી શકે છે. કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો આવેલા હોય છે જે કોષ કેન્દ્રની અંદરથી એના દ્રવ્યોને બહાર કાઢી શકે છે, જે પરિવહન કોષ રસ તરફ દર્શાવે છે. બીજું કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. આ રંગસૂત્રો છે તે આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં
ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. રંગસૂત્રોમાં આનુવંશિકતાના લક્ષણોનું વહન થતું હોય છે રંગસૂત્રો દ્વારા. એમાં ડીએનએ એટલે શું? તેનું પૂરું નામ છે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. એ પણ ખૂબ જ અગત્યનો સવાલ છે. રંગસૂત્રો શેના બનેલા હોય છે? ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએની અંદર, આપણા શરીરના કોષોની અંદર આવેલા ડીએનએમાં કોષોના બંધારણ અને આયોજનની માહિતી હોય છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. એ પણ અગત્યનો શબ્દ છે. કોષમાં જેનું વિભાજન થતું નથી તે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. જેનું વિભાજન થતું નથી તે રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે આ રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં ફેરવાઈ જાય છે. બાળકો, કોષ કેન્દ્ર માટે તમારે આટલી ટૂંક નોંધ લખવાની છે. આગળ વધીએ. નવો સવાલ છે કે કોષ કેન્દ્રના આધારે સજીવોના પ્રકાર. કોષ કેન્દ્રના આધારે સજીવોના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે આદિ કોષ કેન્દ્રીય કોષ અને બીજો પ્રકાર છે સુકોષ કેન્દ્રીય કોષ. કોને કહેવાય તે આપણે જોઈએ. તો બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલ નથી હોતું. ગેરહાજરી એટલે કે નથી હોતું. એવા કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય અને એવા કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ ઓછો થયો હોય અને એવા ભાગની અંદર ન્યુક્લિક એસિડ આવેલા હોય જેને ન્યુક્લિઓઇડ કહેવામાં આવે છે. તો આવા સજીવો કે જેના કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે તેવા કોષોના કેન્દ્રને આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. અને જે સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોય તેને સુકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. આદિ કોષ કેન્દ્રીય કોષોમાં અન્ય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. કોષરસીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. અને આ બધી અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષોમાં તો આવેલી હોય છે. આ બંનેમાં તફાવત છે. આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો પણ કોષરસીય ભાગો તરફ નિર્બળ રીતે આયોજન પામે છે. પ્રકાશ સંશ્લેષી આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ કોષરસીય પટલની પુટ્ટિકાઓ સાથે સંકળાયેલું હોય છે, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષોની જેમ રંજક કણો સાથે હોતું નથી. આ ફકરામાંથી તમે તફાવત પણ બનાવી શકશો. આગળનો સવાલ છે આપણી પાસે કોષરસ. કોષરસની વાત કરીએ. ટૂંક નોંધ છે કોષરસ. ટૂંક નોંધ. કોષરસ ટૂંક નોંધની વાત કરીએ તો કોષરસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે, એટલે કે મોટાભાગનો પ્રદેશ એને સાચવી લેતો હોય છે. આ પ્રદેશ ખૂબ આછું અભિરંજક ધરાવે છે, તેને કોષરસ કહે છે. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ ધરાવે છે. કોષરસની અંદર અંગિકાઓ આવેલી હોય છે. કઈ કઈ અંગિકાઓ આવેલી હોય છે તે હવે પછીના સવાલમાં જોવાના છીએ. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે, પટલો દ્વારા સુરક્ષિત હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષ કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી, કોષ કેન્દ્ર પટલનો વિકાસ થયો નથી, તેની અંદર અંગિકાઓની ગેરહાજરી હોય છે. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો
જેમાં કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. પટલોનું મહત્ત્વ વાયરસના ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકાય. જેમ કે વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. માટે જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી તે જીવંતતા દર્શાવતા નથી. આ વાત થઈ કોષરસ પટલની, કોષરસની વાત થઈ ગઈ. આગળનો પ્રશ્ન જોઈશું. અગત્યની કોષીય અંગિકાઓના નામ. અગત્યની કોષીય અંગિકાઓના નામ જોઈશું. હમણાં જ આપણે વાત કરી કોષીય અંગિકાઓ વિશે. એના નામ આપણી પાસે છે. પહેલું નામ છે કેટલીક અગત્યની કોશિકીય અંગિકાઓના ઉદાહરણ. જેમ કે પહેલું નામ છે અંતઃકોષરસ જાળ, બીજું ગોલ્ગી પ્રસાધન, ત્રીજું લાઇસોઝોમ, ચોથું કણાભસૂત્રો, પાંચમું રંજક કણો અને છઠ્ઠું રસધાનીઓ. તે સિવાય પણ બીજી ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, જેનો આગળ આપણે અભ્યાસ કરીશું. આપણો સવાલ છે આગળ, ટૂંકનોંધ લખો અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ ટૂંકનોંધની વાત કરીએ. અંતઃકોષરસ જાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના છે. ખાસ યાદ રાખવાનું છે, જાળ શબ્દ દેખાયો એટલે જાળીરૂપ રચના. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. હવે અંતઃકોષરસ જાળના બે પ્રકાર છે, ખરબચડી કે કણિકામય. ખરબચડી અંતઃકોષરસ જાળ કે કણિકામય અંતઃકોષરસ જાળ. અને બીજો પ્રકાર છે લીસ્સી. ખરબચડી અથવા તો કણિકામય, અને બીજી છે લીસ્સી અંતઃકોષરસ જાળ. આગળ વધીએ. આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એનું નામ છે, ટૂંકું નામ છે RER, અને લીસ્સીનું નામ છે SER. એ યાદ રાખવાનું. RER એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ. તો તેની ઉપર કણોની રચના તે ધરાવે છે. ખરબચડી અંતઃકોષરસ જાળ પર જે કણો આવેલા છે તેને રિબોઝોમ્સ કહે છે. તે અંતઃકોષરસ જાળની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલા હોય છે. રિબોઝોમ્સ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. તેનું કાર્ય ખૂબ જ યાદ રાખવાનું, સરસ કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. રિબોઝોમનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. રિબોઝોમ એનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. બીજું કે અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીનને કોષમાં જરૂરિયાતના આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. હવે રિબોઝોમ દ્વારા તૈયાર થયેલું પ્રોટીન એ કોષની અંદર જરૂરિયાતના આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. SER એટલે કે સ્મૂથ એટલે લીસ્સી અંતઃકોષરસ જાળ એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. હવે આ લીસ્સી અંતઃકોષરસ જાળનું કાર્ય છે. કોષના અગત્યના કાર્ય માટે તે લિપિડ્સ એટલે ચરબીનું નિર્માણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ એટલે ચરબી એ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન અને લિપિડ પણ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કેટલાક વિભિન્ન કોષોમાં ER એટલે કે અંતઃકોષરસ જાળની રચનામાં ઘણી વિવિધતા એટલે જુદાપણું જોવા મળે છે, પણ મોટે ભાગે તે જાળી જેવું તો હોય જ. જાળીરૂપ તંત્રમય રચનાનું એ નિર્માણ કરે છે. હવે આગળ આપણે વધીશું. ગોલ્ગી પ્રસાધન આપણો નવી ટૂંકનોંધ છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનની પહેલાં આપણે આ અંતઃકોષરસ જાળ વિશે એક ફકરો જે બાકી છે જોઈ લઈએ. અંતઃકોષરસ જાળનું કાર્ય છે આની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. ખૂબ જ અગત્યનું કાર્ય છે, રસ્તો છે, માર્ગ છે વહન કરવા માટે.
કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ યકૃતના કોષોની લીસી અંતઃકોષરસ જાળના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. આ એનું કાર્ય થયું, ખૂબ જ અગત્યનું કાર્ય છે. આગળનો આપણો પ્રશ્ન લઈએ નવો. ટૂંકનોંધ જ છે હવે બધી. ગોલ્ગી પ્રસાધન અને બીજી ટૂંકનોંધ છે લાઇસોઝોમ. આ પાના ઉપર આપણે ગોલ્ગી પ્રસાધન અને લાઇસોઝોમની બે ટૂંકનોંધ તમને દેખાય છે, એની વાતો કરીએ. ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કર્યું હતું કેમિલો ગોલ્ગીએ. તે ગોલ્ગી પ્રસાધન એ પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે. આવી પુટિકાઓની સિસ્ટરની કહેવામાં આવે છે. આ પટલો કેટલીકવાર પુટિકાઓ એટલે આવા નાના નાના ગોળા જેવી રચનાઓ બધી. આવી પુટિકાઓ આ પટલો કેટલીકવાર અંતઃકોષ રસ જાળના પટલ સાથે જોડાયેલા હોય છે. તેથી જ અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ રસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ. ગોલ્ગી પ્રસાધનનું કાર્ય ખાસ યાદ રાખવાનું, પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. કોનું? તો સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરીને તેને મુક્ત કરવામાં આવે છે. પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું, તેમાં તેનો સંગ્રહ કરવો, આવા બધા કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. આ પણ એનું અગત્યનું કાર્ય છે. બીજું કે ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલું છે. 3 કાર્યોની વાતો થઈ. પેકેજિંગની વાત થઈ, સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ અને લાઇસોઝોમનું પણ નિર્માણ. આગળ વધીએ આપણે. હવે આ બીજી ટૂંકનોંધ તરફ જઈશું. લાઇસોઝોમની વાત કરીએ તો લાઇસોઝોમ છે શું છે? તો કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા ફેંકી દેતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ છે. નકામો કચરો બહાર કાઢવા માટેની જગ્યા એટલે લાઇસોઝોમ. કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે બહારનું દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરવાનું કામ છે. એનું અગત્યનું કામ છે પાચન કરવાનું. પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ મદદરૂપ થાય છે. જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોઝોમ એ પાચન કરી શકે છે. ખાસ અગત્યનો શબ્દ છે એના માટે પાચન અંગિકા છે, કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે, જે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ખૂબ જ અગત્યનું વાક્ય છે કે કોષીય ચયાપચય દરમિયાન, મિત્રો અહીં ફરીથી જોજો, કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે કે લાઇસોઝોમ એનો કોષ ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોઝોમ્સ તૂટી જાય છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. માટે જ લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યનું વાક્ય છે કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી શા માટે કહેવામાં આવે છે. બીજું કે લાઇસોઝોમ એ સંરચનાકીય લાઇસોઝોમ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે અને આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. આગળ વધીશું આપણે. કણાભ સૂત્રોની વાત કરીએ
કણાભસૂત્રોને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. લાઇસોઝોમની વાત કરીએ પાચન કોથળી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કણાભસૂત્રોને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે અને આ ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે. કણાભસૂત્રની અંદર ઉર્જાનું નિર્માણ થાય છે એટીપી સ્વરૂપે, અને એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. શરીરની અંદર એટીપી સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. કણાભસૂત્રો બે આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ જે છિદ્રિષ્ટ હોય છે, કાણાવાળું, જ્યારે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો જ એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. આકૃતિમાં તમે જોઈ શકશો. કણાભસૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે, જેનો અર્થ એ થાય કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. આથી કણાભસૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આગળ વધીએ આપણે રંજક કણો વિશે જોઈશું. ટૂંક નોંધ છે રંજક કણો. અહીં આપણી પાસે છેલ્લી ત્રણેક ટૂંક નોંધ છે. હવે 21, 22 અને 23 નંબરનો સવાલ. કણાભસૂત્રની વાત થઈ ગઈ. રંજક કણો અને રસધાનીઓ બે ટૂંક નોંધ છેલ્લી આપણે જોવાની છે. રંજક કણોની વાત કરીએ. રંજક કણો એને અંગ્રેજીમાં પ્લાસ્ટિડ્સ કહેવાય છે. માત્ર વનસ્પતિ કોષોમાં જ હોય છે. બે પ્રકારના રંજક કણોની વાત છે. ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે રંગ કણો અને લ્યુકોપ્લાસ્ટ્સ એટલે કે શ્વેત કે રંગહીન કણો. રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિમાં લીલો રંગ એ ક્લોરોફિલને કારણે હોય છે, અને ક્લોરોફિલ એ રંજક દ્રવ્ય અથવા રંજક કણ છે. વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે, આપણે જાણીએ છીએ. હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવે છે. હરિત કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, જેમાં શું આવેલું હોય છે તો સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન જેવી કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, અને એ દ્રવ્યને સ્ટ્રોમા કહેવાય છે, અથવા તો ગુજરાતીમાં એને આધારક કહેવામાં આવે છે. રંજક કણોના આંતરિક આયોજનમાં જે પટલીય સ્તરો આપણને દ્રવ્યમાં લટકતા દેખાતા હોય છે તેને સ્ટ્રોમા કહેવાય અથવા તો આધારક કહેવાય છે. રંજક કણોની બાહ્ય સંરચના કણાભસૂત્રોને સમાન હોય છે. કણાભસૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. અહીં વાત થઈ આપણી રંજક કણોની. હવે છેલ્લી ટૂંક નોંધ છે રસધાનીઓ. રસધાનીઓની વાત કરીશું તો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના એને રસધાનીઓ કહે છે. રસધાનીઓ પ્રાણી કોષોમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષોમાં મોટા કદની હોય છે. પ્રાણી કોષોમાં નાના કદની અને વનસ્પતિમાં મોટા કદની. કેટલાક વનસ્પતિ કોષોમાં તો રસધાની એ આખા કોષના કદનો 50 થી 90% ભાગ રોકી લેતી હોય છે. વનસ્પતિ કોષોની અંદર રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે. આ રસધાનીઓ કોષને આસુનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે. અને કયા દ્રવ્યો છે તો એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન.
અમીબા જેવા એક કોષીય સજીવોમાં અન્નધાની, જે કે એને ખોરાકનો સંગ્રહ કરતી રસધાની કહેવાય, એમાં કોષ દ્રવ્ય આવેલા હોય છે, ખોરાક દ્રવ્ય આવેલા ધરાવે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે. કેટલાક એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. તો અહીં સુધી તમને થોડા સવાલો આપવામાં આવ્યા છે, લગભગ 23 સુધી છે લગભગ, અને પાઠ પૂરો થાય ત્યારે તમે બાળકો આ જે તમને અહીં દેખાય છે તે પણ વાંચજો. આ મુદ્દા ખૂબ જ સરસ હોય છે. કોષ એ સજીવનો પાયાનો આયોજનબદ્ધ એકમ છે. ઘણા બધા મુદ્દા તમને આવી રીતે આપેલા છે. એ વાંચ્યા પછી તમે આની અંદરથી કેટલાક સવાલ લખી શકશો, એ હું પછી તમને આપીશ. અહીં આપેલા જ છે, એ હોમવર્કમાં પછી કરીશું. હું આપીશ ત્યારે કરજો. પહેલાં તો અત્યારે તમને આ વિડીયોની અંદર જ સવાલ જે આપેલા છે મેં લખીને લાલ અક્ષરે તે જ તમારે કરવાના છે. આ પાઠ અહીં પૂરો થાય છે. હવે આવતા બીજા વિડીયોમાં આપણે નવો પાઠ શરૂ કરીશું. એ નવો પાઠ છે પાઠ નંબર 2. તમે વાંચીને તૈયાર રાખજો. આપણે એની શરૂઆત કરીશું. આવજો.